કેશોદના જગન્નાથનગર વિસ્તારમાં ફૂલ ફાગ રસિયા મહોત્સવ ઉજવાયો હતો। તાજેતરમાં હોળી ધૂળેટીના તહેવારો આવી રહ્યા છે, ત્યારે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે કેશોદ શહેરમાં બરસાનાથી સાથે સાથે ફૂલડોલ મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે। કેશોદના જગન્નાથનગર ગરબી ગ્રાઉન્ડ અને આનંદ એપાર્ટમેન્ટ પાછળ કેશોદ ખાતે વૈષ્ણવ સંપ્રદાયના ફૂલ ફાગ રસિયા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે માનું રાજા બેટીજી કૃપા વિચારી પધાર્યા હતા અને આ રસિયા મહોત્સવમાં વૈષ્ણવ કીર્તનિયા કાંતિભાઈ અને એમનું ગ્રુપ શેરિયા ખાણવાળાએ ભવ્ય કીર્તનની રમઝટ બોલાવી હતી। ફૂલ ફાગ મહોત્સવ વર્ષની અંદર 40 દિવસનો હોય છે। વસંત પંચમીથી લઈને ધૂળેટી સુધીના આ ફૂલ ફાગ મહોત્સવનું ખૂબ જ મહત્વ છે। આ દિવસો દરમિયાન જ્યાં પણ ફૂલ ફાગ રસિયાનું આયોજન વલ્લભ કુળના સાનિધ્યમાં થતું હોય, ત્યાં વ્રજમાં જે આનંદ મળે છે, કૃષ્ણના સાનિધ્યમાં ગોપ અને ગોપીઓને આનંદ લીધો હતો, એ જ આનંદ આ દિવસોમાં મળે છે। આ મહોત્સવમાં વૈષ્ણવો ગોપ ગોપીઓ બની આનંદ લેતા હોય છે। આ તકે વધાઈ કીર્તન તેમજ વચનામૃત, કેશરી સ્નાન, પ્રસાદ અનુગ્રહણ, હોળી રસિયાનો કાર્યક્રમ યોજાયો હતો। વલ્લભ કુળના આંગણે હજારોની સંખ્યામાં વલ્લભ સૃષ્ટિ વૈષ્ણવોનો બહોળો જનસમૂહ હોય છે અને પુષ્ટિય માર્ગીય સંપ્રદાયની અંદર જગતગુરુ વલ્ભાચાર્યની પરંપરાગત આ પુષ્ટિય પ્રણાલીની અંદર જગતગુરુ વલ્ભાધીશને જે ઠાકોરજીને લાડ લડાવવાની પ્રણાલી કરી છે, તેમાં ખાસ કરીને ગુરુ શિષ્ય અને પ્રભુ અને દાસ જેવા સાખ્ય અને નવદા ભકિત બતાવી છે, જેમાં પ્રભુ અને ભક્ત બંને સરખા સ્વરૂપપણે રહે છે અને સખા પદ્ધતિથી કહેવાય છે। અને આ કાર્યક્રમમાં વિશાળ મેદનીમાં વૈષ્ણવ ભાઈઓ બહેનોએ હાજરી આપી હતી। રસિયા મહોત્સવ પૂરો થયા બાદ તમામ વૈષ્ણવો માટે અલ્પાહારની વ્યવસ્થા રાખવામાં આવી હતી। આ પ્રસંગે ધામધૂમથી ઉજવવા માટે જગન્નાથનગર મિત્ર મંડળ ગ્રુપના તમામ સભ્યોએ જહેમત ઉઠાવી હતી। જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ।